છે ને સમજવું થોડુંક માથાકૂટ વાળું તો છે, પણ ભજનમાં તમે બેઠા હોય ને ભજનમાં તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, ઘડિયાળમાં ન જોવું પડે. જો ચા ભજનમાં બેઠા હોય. એક બેન છે ને બાજુના ગામમાં સપ્તાહ બેઠી હતી, એના ઘરવાળાને કીધું કે સપ્તાહ સાંભળવા જવું, કે જાન ભાઈ. જઈને પછી સાંજે આવી ને એના ઘરવાળાએ કીધું કે સપ્તાહ સાંભળવા જઈ હતી, તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માણા 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 માણા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું, જેટલા માણા ખાતા હતા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે કેટલા માંડવા ને કેટલા ટીવી ને કેટલા પડદા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સાંભળે. નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું સાંભળે? એમ બાપુ કઈક આપણે છે બેહવું પડે. આપણામાં કોઈ જાથી બેહે. ભજનમાં બેઠા હોય તો ભજન નથી. ઘણા કહેતા ગંગાજીમાં નાઈ લઈશું એટલે કે પાપ બળી જાય છે, ગંગાને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. આ તો બધી મન મનાવવાની વાતો છે રામ. આ જાત્રામ જાય ને કે ગંગાજળ લાવ્યા ને આમ લાવ્યા ને ગંગામાં ડૂબક્યું મારીને, તો મને તો એમ થાય કે ઈવડાઈ રહેતા છે, ઈવડાઈ રોજ ગંગાના જળમાં રસોઈ બનાવીને ખાતા છે. પણ તમે જુઓ તો મારા દીકરા આપણા ખિસ્સા કાંતરે એવા છે બધા. આપણે એમ થાય ગંગાની અસર આમને કેમ નથી થતી કઈ? આ બધી મન મનાવવાની વાતો છે. હું તો જો કે આ બધો ઘરનો ડાયરો છે.